નમસ્કાર, કેટીવી ન્યૂઝ સાથે હું છું કિરણ। નજર કરીએ મહત્વના સમાચાર પર। તો જામ ખપાર્યા બાદ નશાનો માદક પદાર્થ પકડાયો। કરોડો રૂપિયાની કિંમતનો નશાનો માદક પદાર્થ પકડાયો। જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ કાર્યવાહી કરાઈ। વિદેશી માદક પદાર્થ ચરસના જથ્થા આરોપીને દબોચ્યો। ઝુપડામાં સંતાડાયેલ વિદેશ ચરસના 40 પેકેટ મળી આવ્યા। દ્વારકા જિલ્લા એસઓજી અને કલ્યાણપુર પોલીસને મળી આવ્યું। મહત્વનું છે કે વારંવાર ગુજરાતમાં નશીલી પદાર્થોનું બંધ હોવા છતાં વારંવાર ઝડપાઈ રહ્યો છે। જામ ખબાડિયામાં નશાનો માદક પદાર્થ વધુ એકવાર ઝડપાયો। કરોડો રૂપિયાની કિંમતનો નશાનો માદક પદાર્થ પકડાયો છે। જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ કાર્યવાહી કરાઈ। વિદેશી માદક પદાર્થ ચરસના જથ્થા ઝડપાયા। આરોપીને પણ દબોચી લેવામાં આવ્યો છે। ઝુપડામાં સંતાડાયેલ વિદેશી ચરસના 40 પેકેટ મળી આવ્યા છે। દ્વારકા જિલ્લા એસઓજી અને કલ્યાણપુર પોલીસને મળી હતી બાતમી, જેના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે। મહત્વનું છે કે વારંવાર માદક પદાર્થો ગુજરાતમાંથી ઝડપાઈ રહ્યા છે। ક્યાંથી આવે છે, કોની પાસે આવે છે, કોણ બગાવે છે, આ તમામ બાબતે તપાસ હાથ ધરાઈ રહી છે। પરંતુ વારંવાર જથ્થો ઝડપાતા અનેક વખત સવાલ થઈ રહ્યા છે। વિદેશી માદક પદાર્થ ફરી એકવાર ઝડપાયો છે। એરપોર્ટ પર ઝડપાયો, ઝુંપડામાંથી ઝડપાયો છે। પછી તે બોર્ડર પર હોય કે પછી દરિયાકાંઠે હોય, તમામ જગ્યાએ નશીલા પદાર્થો ઝડપાઈ રહ્યા છે। કરોડો રૂપિયાની કિંમતનો નશાનો માદક પદાર્થ ઝડપાયો છે। જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ કાર્યવાહી કરાઈ અને તમામ જથ્થાને જપ્ત કરી લેવાયો છે। આરોપીને પણ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે।